રાજકોટના ભીમોરા ગામમાં એસિડ પીને માતાનો આપઘાત। 9 માસની દીકરીને પણ એસિડ પીવડાવ્યું। સારવારમાં માતાનું મોત, પુત્રી સારવાર હેઠળ। પતિએ પત્ની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ કરી છે। આપઘાતનું કારણ અકબંધ છે। 2 વર્ષ પહેલા લગ્ન થયા હતા। એ બેન ને એમની છોકરી બે ઘરે હતા। એમની ઘરે જ ઘટના બની। એમની છોકરીને પેલા એસિડ પી દીધું અને પછી માતાએ પી લીધું। એ રીતના ઘટના બની। એમના પછી બેને એસિડ પી લીધા પછી એમના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આ ઘટના બની છે। એટલે છોકરીના પપ્પા આવ્યા અહીંયા એમની ઘરે। ત્યાંથી પછી એમને તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલમાં લઈ આવ્યા। હોસ્પિટલ લઈ આવ્યા તો એમને સારવાર ચાલુ કરી તો બેન તો એક્સપાયર થઈ ગયા। હવે એમની છોકરી છે એ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે। તો કાયમી શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો મેદાને જોવા મળ્યા છે। તમામ વિષયમાં ખાલી પડેલી 32,000 શિક્ષકોની ભરતી માટે સચિવાલયના ગેટ નંબર 1 પાસે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તમામ ખાલી પડેલી જગ્યાઓ માટે કાયમી ભરતી કરવાની માંગ સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। ટેટ અને ટાટની પરીક્ષા 2018 પછી 2023ના વર્ષમાં લેવાઈ હતી, જ્યારે પરીક્ષા લેવાઈ અને પરિણામ પણ જાહેર થઈ ગયું, પરંતુ કાયમી ભરતીની કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી, જેથી હજારો ઉમેદવારોની વય મર્યાદા ભરતી માટે પૂરી થઈ રહી છે। આથી વય મર્યાદાને ધ્યાને લઈ નવી ભરતી જાહેર કરાય તેવી માંગ ઉમેદવારો કરી રહ્યા છે। ટેટ પાસ જે ઉમેદવારો છે એમની સાથે રમત રમવામાં આવી છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી ટેટ પાસ ઉમેદવારો છે પોતાની જે માંગણી, પોતાની લાગણી લઈને ગાંધીનગર આવતા હોય છે, પરંતુ ગાંધીનગરમાં પોલીસ દ્વારા બળ પ્રયોગ અને સરકારના ઇશારે જે બળ પ્રયોગ કરી અને જે વિદ્યાર્થીઓ છે એને સાઈડમાં મૂકી દેવામાં આવતા હતા, પરંતુ આજે દરેક વિદ્યાર્થીઓ દ્રઢ નિશ્ચય સાથે ગાંધીનગરના સચિવાલય ગેટ 1 ઉપર આવ્યા છે। આજે શિક્ષણ મંત્રીને મળવા માંગે છે, શિક્ષણ સચિવને પણ મળવા માંગે છે, કેમ કે જે વર્તમાનમાં ગુજરાત રાજ્ય સરકારમાં જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા ખાડે થઈ ગયેલી છે। સરકારી શાળાઓમાં મોટા પ્રમાણમાં ઘણી તો એવી શાળાઓ છે કે 100 ઉપર એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે। એટલે આવી જોવા જઈએ તો ઘણા બધા શિક્ષકોની મોટા પાયે ઘટ છે। 57,000 જેટલી સીટો ખાલી છે, બરોબર। આમ સરકાર રિઝલ્ટની માંગ કરે છે, બરોબર। શિક્ષક વગર બાળકો કઈ રીતે ભણશે? એટલે કાયમી ભરતીની તાત્કાલિક જરૂરિયાત છે। મોટા પાયે મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવે। જો અન્ય રાજ્યોની સરકાર ભરતી કરી શકતી હોય તો ગુજરાત કેમ ના કરી શકે? આજે અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કરશું અને અમે આવેદનપત્ર આપીશું કે સરકાર તાત્કાલિક કોઈ પણ હિસાબે કોઈ પણ ધોરણે તાત્કાલિક ભરતી કરે। અમે ઘણા સમયથી ગુજરાત સરકારને એક જ અપીલ કરી રહ્યા છીએ કે જેટલી પણ ખાલી જગ્યા છે ધોરણ 1 થી 12માં કાયમી શિક્ષકોની ભરતી કરો। ગુજરાતનું શિક્ષણ દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યું છે। તમે કાયમી શિક્ષકોની ભરતી કરો। અમે 6 મહિનાથી શિક્ષિત યુવા બેરોજગાર રસ્તા ઉપર રખડીએ છીએ, તો કાયમી શિક્ષકોની ભરતી કરો। છતાં સરકારે 6 મહિનામાંથી અમને એક પણ વાર મીડિયામાં આવીને જાહેર નથી કર્યું કે અમે તમારી ભરતી કરવાના છીએ અને 8 થી 10,000 મોટી સંખ્યામાં ભરતી કરવાના છીએ। એક પણ વાર જાહેર કર્યું નથી।